નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 સમાચાર. ધાનેરામાં યોજાયેલી જન આક્રોશ રેલી. ધાનેરામાં જન આક્રોશ રેલીનું જોરદાર પ્રદર્શન. ડીમાંથી ધાનેરા સુધી કોંગ્રેસની જન આક્રોશ રેલી ટ્રેક્ટર કાફલા સાથે ધમાકેદાર શરૂઆત. રસ્તા પર કાર્યકર્તાઓનો તોફાની ઉત્સાહ. રેલીને મળ્યું ભવ્ય સ્વાગત. રેલીમાં નાથાભાઈ પટેલ, શિવાભાઈ ભુરિયા, ઈશ્વરભાઈ પટેલ, જ્ઞાનીબેન ઠાકોર, અમિત ચાવડા અને સુહાસિની યાદવ સહિત કોંગ્રેસના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા. કુદરતી આપત્તિ પરેશાન ખેડૂતોને યોગ્ય વળતર, દેવા માફી અને સરકારી ઉદાસીનતા સામે કોંગ્રેસનો જોરદાર આક્રોશ. કાર્યકર્તાઓના સૂત્રોચ્ચારથી ધાનેરા પ્રાંત ગુંજી ઉઠ્યો. ખેડૂત બચાવો, ગુજરાત બચાવો, દેવા માફ કરો, યોગ્ય વળતર આપો. કોંગ્રેસે એલાન કર્યું, ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતો પ્રત્યે નિષ્ક્રિય. કુદરતી આફતમાં ખેડૂતોને તરત વળતર આપવાની માંગ કરી. આક્રોશની આ લડત હવે અટકવાની નથી. ગુજરાત કોંગ્રેસ આયોજિત જન આક્રોશ રેલીમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય સુભાષિંહજી યાદવ, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ બેન પીનાબેન, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ગુલાબજીભાઈ, હમણાં જ આપણી વચ્ચે પધારવાના છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ, સિદ્ધપુરના માજી ધારાસભ્ય ચંદનજી ઠાકોર, સમગ્ર જિલ્લાના કોંગ્રેસના સૌ અગ્રગણી આગેવાનો, ધાનેરા ગામના અને ધાનેરાના આજુબાજુ ગામડામાંથી પધારેલા સૌ ખેડૂતો, યુવાન ભાઈઓ અને બહેનો, તો એક ખેડૂતને આ 10,000 કરોડ રૂપિયાના પેકેજમાં સહાય કેટલી મળવાની, વળતર કેટલું મળવાનું, તો ફક્ત 3500 રૂપિયા. હું સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોશ યાત્રા હતી, ત્યાં ગામે ગામ ફર્યો. બધા ખેડૂતોને પૂછતા હતા કે કેટલું નુકસાન થયું, તો કે સાહેબ 1 વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું છે. 50,000 રૂપિયાના નુકસાન સામે આ સરકાર 3500 રૂપિયાનું પડીકું આપે, તેનાથી કઈ થાય ખરું? આપણને જૂના પેકેજો જાહેર કર્યા, જૂની રાહતોની વાતો કરી, સિંચાઈના પાણી લાવવાની વાતો કરી, નહેરો બનાવીશું એમ વાત કરી. આ બધું કરવું હોય તો કેટલો સમય લાગે? 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ ચૂંટણી નથી, પણ સમગ્ર ગુજરાતનો ખેડૂત એ દેવાના ડુંગર નીચે દટાયેલો છે. કેટલાક વિસ્તારોમાં સિંચાઈનું પાણી નથી. સમગ્ર રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયા ખાતર જે સમયસર મળવું જોઈએ એ પણ ખેડૂતોને મળતું નથી. અને સૌથી મોટી કોઈ સરકાર પાસે માગણી હોય તો કુદરતી આફતોમાં કોઈ પણ પ્રકારનું ખેડૂતોને વળતર મળતું નથી. અહીંયા એક જ અમારી માગણી છે કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ કરવામાં ના આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી એની લડાઈ લડશે. યુવાનોને રોજગારીની વાત હોય, મહિલાઓને સલામતીની વાત હોય, અને દેવા કરતાંય અત્યારે સૌથી યુવા ધન એક કેફી પદાર્થોના સેવનથી બરબાદ થઈ રહ્યો છે. આજે અહીંયા રાજસ્થાનની બોર્ડર, રાજસ્થાન કરતાં પણ વધારે દારૂ અને ડ્રગ્સ એ આ બનાસકાંઠાની અંદર યુવાનો એનું સેવન કરીને ઘણા બધા પરિવારો બરબાદ થઈ રહ્યા છે. તો અમે ગૃહમંત્રીને અને રાજ્યના મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે તમે કદાચ તમારું જે કે વહીવટી તંત્ર હોય એ કદાચ તમે એમનું ધ્યાન રાખતા હોય કે ન રાખતા હોય, પણ આજે આ રેલમ છેલ છે એ ક્યાંક ને ક્યાંક સરકારની એના ઉપર રેમ નજર છે. અધિકારીઓને છૂટો દોર આપવામાં આવેલો છે.